એ હકીકતમાં આપણે વિચારવું જોઈએ. સમાજનો દરેક નાગરિક, દેશનો દરેક નાગરિક પ્રામાણિક રીતે પોતાનું કાર્ય કરે અને રાષ્ટ્રના યોગદાનમાં પોતાના પ્રગતિમાં પોતાનું યોગદાન આપે. બાળક એ આવનાર ભવિષ્યનું નાગરિક છે ભારતનું. તો બાળકોનું જે પ્રકારનું એમનું ઘડતર થવું જોઈએ એ કેવું ઘડતર હોવું જોઈએ કે રાષ્ટ્રમાં આવનાર સમયમાં તેઓ એમનું પોતાનું યોગદાન આપે. કે દરેક બાળક વ્યસન મુક્ત હોવું જોઈએ. દરેક બાળક નાનપણથી જ એમને ખબર પડવી જોઈએ કે આપણે વ્યસન મુક્ત શારીરિક નબળાઈઓ શારીરિક શક્તિ માટે વ્યસન મુક્ત બાળક હશે તો પોતાનું શરીર સારું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે એવા પ્રયત્નો હોવા જોઈએ. વાલીઓ પણ પોતે માવા મસાલા ખાતા હોય તો ચોક્કસ એ વસ્તુનું ધ્યાન રાખી કે તમે ભલે ખાઓ, તમારી અમુક એજ થઈ ગઈ છે એટલે તમે ખાઓ તો કઈ વાંધો નહીં, પણ તમારા બાળકોરીઓ એ વ્યસનથી દૂર રહે. પાન મસાલા ગુટકા, આપણે ઘણું બધું પ્રમાણ છે પાન મસાલા ગુટકાનું, આ હકીકતમાં ન ખાવા જોઈએ. એનાથી શરીરને નુકસાન થાય. જે પણ કંપની પાન મસાલા ગુટકા બનાવે એ 40% એની ઉપર યાદ લખે છે, 40% એની ઉપર યાદ આવે છે કે આ પાન મસાલા ખાવાથી તમને કેન્સર થવાની શક્યતા છે. છતાં આપણે બધા હોંશે હોંશે ખાઈ છીએ અને ઘણા બધા પોતાના બાળકોને ખવડાવે છે. બરાબર. બીજું કે સ્વચ્છતા અંગે પણ આપણે જાગૃત રહેવા જોઈએ. આપણે સિટી વિસ્તારમાં જોઈએ, આપણે ગામડા વિસ્તારમાં જોઈએ, આપણે નિશાનની આજુબાજુમાં જોઈએ, ઘણા બધા કચરાના ઢગલા હોય છે. આપણે જે સ્વચ્છતાને એટલું બધું મહત્વ આપતા નથી. તો આના કારણે પણ ઘણા બધા રોગચાળો થાય અને જ્યાં ત્યાં આપણે જે કચરો નાખી છે. આપણી ટેવ અત્યારે કેવી છે બધાની, આપણે ગામના ગલ્લા જઈએ, સિટીના કોઈ દુકાન ગલ્લા હોટલોને જઈ તો આપણે જે પણ વસ્તુ કઈ ખાધું હોય, પાન મસાલા ગુટકા ઇત્યાદિ ગમે તે ખાધું હોય તો કચરો હોય તો શું કરી ફટ દઈને જ્યાં અહીંયા કાગળ નાખી દી. ગમે તે આપણા હાથમાં જે હોય કે મસાલો ખાધો હોય તો આપણે અહીં બેઠા હોય તો અહીંયા ખુરશીમાં બેઠા બેઠા આપણે અહીંયા પિચકારી મારી દે. પણ આ યોગ્ય નથી. સ્વચ્છતા માટે યોગ્ય નથી, આપણા માટે યોગ્ય નથી. એટલે ગવર્મેન્ટ ઘણા બધા અભિયાનો ચલાવે છે સ્વચ્છતાના, પણ જ્યાં સુધી દેશનો સમાજનો નાગરિક આવા બધા મૂળભૂત પ્રશ્નો, પ્રાથમિક પ્રશ્નો માટે નાગરિક એ તૈયાર નહીં થાય ત્યાં સુધી ગમે તે અભિયાનો ચલાવશે એ કાગળ ઉપર જ રહેશે. એટલે આપણે હકીકતમાં સંકલ્પ કરવો જોઈએ કે અમે અમારા બાળકોને વધારેમાં વધારે ભણાવશું. ગમે ત્યાં ગામમાં સ્વચ્છતાનું પણ એટલો ખ્યાલ રાખીશું. શિક્ષણ માટે, ભાઈચારા માટે પણ આપણે એટલો ખ્યાલ રાખીશું. કેમ કે ધર્મ, સમાજની રાજનીતિ, ઘણા બધા રાજકીય પ્રશ્નો હોય છે. આપણે આ ધર્મ વાચ્ય રીતે બાંટતા હોય છે, સમાજવાદ રીતે બાંટતા હોય છે. પણ સમય હકીકતમાં શિક્ષણનો